ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે લાસ્ટ ટાઈમ છેલ્લા પીરિયડની અંદર ધોરણ 11માં ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 1 રીડ 1 અને આપણો પાઠ છે ધ જર્ની ઓફ માય લાઈફ, એટલે મારા જીવનની યાત્રા. અને આ પાઠમાં વાત કરી છે અરુણા સિન્હા, જે ભારતની એક વોલીબોલ પ્લેયર હતી. એને એના જીવનમાં જે સફળતા મેળવી એ પહેલાં જે સંઘર્ષ કર્યો એની વાત છે. તો મિત્રો, આપણે પેજ નંબર જોઈશું 2, પેજ નંબર 2 ઓપન કરો. ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ. છેલ્લે આપણે વાત કરી હતી કે તેણીને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. ગચ્છ, એને જે પગ કપાયો ને એ પગ કપાવાનો અવાજ છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ. ચોપ એટલે કપાવું. જ્યારે મારો પગ કપાયો ત્યારે ગચ્છ કરતો અવાજ આવેલો. દેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. મારી ચીસ, સ્ક્રીમ એટલે ચીસ, મારી પ્રબળ ચીસ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. દેર વોઝ નો બડી ટુ હેલ્પ મી. મને હેલ્પ કરનાર ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. અને હું પગ કપાયા પછી હલનચલન કર્યા વગર ત્યાં પડી રહી. લે એટલે પડી રહેવું, અને હલનચલન કર્યા વગર એટલે કે મોશનલેસ, મૂવમેન્ટ, વિધાઉટ મૂવમેન્ટ. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અને હું ટ્રેનની લાલ લાઇટ જોઈ રહી હતી. આપણે જે ટ્રેન હોય, ટ્રેનનો જે લાસ્ટ ડબ્બો હોય, તો ટ્રેનના પાછળના ભાગમાં શું હોય, એક લાલ લાઇટ ચાલુ હોય. અને હું એ લાલ લાઇટ જોઈ રહી હતી. એટલે ટ્રેન જઈ રહી હતી અને હું લાઇટને જોઈ રહી હતી. અનટિલ, ક્યાં સુધી મેં લાઇટ જોઈ? ઇટ ડીમ્ડ, જ્યાં સુધી લાઇટનો પ્રકાશ ઝાંખો ન થાય ત્યાં લગી મેં લાઇટ જોઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. અને પછી અંધકાર છવાઈ ગયો, એટલે કે હું બેભાન થઈ ગઈ. દેન આઈ ફેઇન્ટેડ. અને પછી હું બેભાન થઈ ગઈ. સીન 2, દ્રશ્ય નંબર 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, એટલે વડાપ્રધાનની ભલામણથી મને દિલ્હીમાં આવેલી એમ્સ જે હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવી. ઇન્ટરવેન્શન મીન્સ ભલામણ. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને મારી સારવારનો બધો જ જે ખર્ચ છે એ સરકાર ભોગવવાની હતી. બેર મીન્સ સહન કરવું, ઉપાડવું. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને આ એમ્સ હોસ્પિટલ દરરોજ મારી જે કન્ડિશન હોય, જે મારે થતી ટ્રીટમેન્ટ, એના સમાચાર દરરોજ એ લોકોને કહેતા. એટલે એમ્સ હોસ્પિટલ દરરોજ મારી તબિયતના સમાચાર લોકોને કહેતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march. અને મને જાણ કરવામાં આવી કે મને સપોર્ટ કરવા માટે, મને સમર્થન આપવા માટે, ગેલ્વનાઇઝ મીન્સ સમર્થન, એટલે કે લોકો મને સમર્થન આપવા માટે કયા લોકો? યુવાનો, રિક્ષા ડ્રાઈવર અને ફેરિયા, જે લોકોએ મારા માટે એક કૂચ કાઢી હતી. આપણે ઘણીવાર આપણે કોઈ સારું કામ કરવું હોય તો બધા લોકો ભેગા થાય, પછી મીણબત્તી લઈને લોકો એરિયામાં ફરે. તો આ બધા લોકો હાથમાં મીણબત્તી લઈને મને સપોર્ટ કરવા માટે, મારી હેલ્થ સારી થાય, હું જલ્દી સારી થઈ જાઉં, એ માટે આ બધા જ લોકોએ હાથમાં મીણબત્તી લઈને કૂચ કરેલી. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને આ બધા લોકોએ
મારી તબિયત સારી થઈ જાય એ માટે ભગવાનને પ્રાર્થના કરેલી. આવું મને કહેવામાં આવ્યું હતું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, અને આજની અત્યંત આધુનિક જે ટેકનોલોજી છે, શ્રેષ્ઠ અને આધુનિક ટેકનોલોજીની મદદથી, વિથ ધ હેલ્પ, ગ્રેજ્યુઅલી મીન્સ ધીમે ધીમે, આઈ સ્ટાર્ટ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મારી ટ્રીટમેન્ટમાં સુધારો થવા લાગ્યો, મારી સારવારમાં ઘણો ફેરફાર થયો, મારી હેલ્થ સુધારવા લાગી. એટલે હું મારી ટ્રીટમેન્ટને રિસ્પોન્સ આપવા લાગી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એકવાર મારા બનેવી સવારમાં, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી એક બહેન છે લક્ષ્મી, લક્ષ્મીના જે પતિ છે એટલે મારા બનેવી સાહિબ, જેનું નામ છે સાહિબ, સડનલી આસ્ક મી, એક સવારે મારા બનેવીએ મને અચાનક પૂછ્યું. શું પૂછ્યું? एवरेस्ट चढ़ोगी? अरे अरुणिमा, क्या आप एवरेस्ट चढ़ना चाहोगी? एवरेस्ट चढ़ोगी? विल यू क्लाइम द एवरेस्ट? ही हैड जस्ट रेड एन इंटरेस्टिंग पीस ऑफ इन्फॉर्मेशन इन द न्यूज़पेपर. આવું તેમણે મને કેમ પૂછ્યું? કારણ કે એમણે સવારમાં જે ન્યૂઝપેપર આવે એ ન્યૂઝપેપરની અંદર એક માહિતી આપી હતી, અને માહિતી વાંચીને મને પૂછ્યું. નો ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે અપંગ, આટલા બધા વર્ષોની અંદર કોઈ પણ સ્ત્રી જે અપંગ હોય એ ક્યારેય એવરેસ્ટ ચડી નહોતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. સ્કેલ મીન્સ ચડવું. આટલા બધા વર્ષોમાં ઇતિહાસમાં કોઈ પણ સ્ત્રી જે અપંગ હોય, જેનો પગ કપાઈ ગયો હોય અને એ એવરેસ્ટ ચડી હોય, આવું ક્યારેય બન્યું નથી. યેટ આઈ વોઝન્ટ એમ્યુઝડ. હું ખુશ ના થઈ. આઈ વોઝ નોટ હેપી. એમનો જે પ્રશ્ન પૂછ્યો એનાથી મને ખુશી ના મળી. કેમ? આઈ હેવ લોસ્ટ અ લેગ. કારણ કે મારો પગ કપાઈ ગયો હતો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ? અરે બનેવી, મારો પગ કપાઈ ગયો છે અને તમે એવરેસ્ટ ચડવાની વાત કરો છો? આઈ સ્ટાર્ટ ટોકિંગ ટુ માય સેલ્ફ. પણ એમનો જે પ્રશ્ન હતો એવરેસ્ટ ચઢોગી, એ પ્રશ્નથી મારું જે મન છે, મારું જે મગજ છે એ વિચારવા લાગ્યો. મેં આ તક ઉઠાવી લીધી, મને તક મળી એવું લાગ્યું મને. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું આ તક લઈ લઉં અને જો હું એવરેસ્ટ ચડું, આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. હું પ્રથમ અપંગ સ્ત્રી બનીશ ટુ હોલ્ડ દેટ રેકોર્ડ. જે રેકોર્ડ મારા નામે થશે એમ કે. એટલે પ્રથમ અપંગ સ્ત્રી જે એવરેસ્ટ ચડી હોય એવો રેકોર્ડ, એ જે રેકોર્ડ છે એ મારા નામે લખાશે. જો હું આ મુશ્કેલીનો સામનો કરું તો. એટલે મિત્રો, બે પ્રકારના માણસો હોય. જે લોકો પોઝિટિવ લોકો હોય એ કોઈ પણ મુશ્કેલીમાં તક શોધતા હોય છે. દે ઓલવેઝ ફાઇન્ડ opportunity in difficulties. They are positive people. And negative people kya hoy? The people who are negative, they always see difficulties in opportunity. એટલે જે લોકો નકારાત્મક લોકો હોય, જે લોકો નેગેટિવ લોકો હોય છે, એ હંમેશા મુશ્કેલીઓની અંદર તકમાં મુશ્કેલી શોધતા હોય છે. તક હોય, આ તો અઘરું છે, આ હું નહીં કરી શકું. I thought about it for some time. અને આ તક વિશે મેં થોડોક સમય વિચાર્યું. And then I conveyed to Sahib my willingness
વિલિંગનેસ એટલે ઈચ્છા, તૈયારી, રાજીપો, અને મેં મારા બનેવીને મારી ઈચ્છા દર્શાવી ટુ ટેક અપ ધ ચેલેન્જ. હું આ પડકારને ઉઠાવીશ, હું આ પડકાર ઝીલવા તૈયાર છું. આઈ વોઝ રેડી ટુ ટેક ધ ચેલેન્જ. ઠીક હૈ હમ કરેંગે. મેં કહ્યું હું આ કામ કરીશ, હું એવરેસ્ટ ચડીશ. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારી પાસે કોઈક વસ્તુ હતી રાહ જોવા માટે. ટુ લુક ફોરવર્ડ મીન્સ રાહ જોવી, પ્રતીક્ષા કરવી. આઈ વોઝ વેઇટિંગ ઇગરલી. અ મિશન, અ ગોલ. હવે મારી પાસે એક ગોલ હતો, એક મિશન હતું. અ રીઝન ટુ ડ્રીમ. હવે મારી પાસે એક સપનું જોવાનું એક કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. મને ખબર હતી કે આ કાર્ય એટલું સરળ નથી. ઇટ વોઝ ડિફિકલ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડવો એ પણ અપંગ હોય એના માટે સહેલું કામ નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ હું જાણતી હતી કે મારા જીવનમાં કોઈ પણ વસ્તુ ક્યારેય સરળ મળી નથી. મારું જીવન હંમેશા મુશ્કેલી. માય લાઈફ વોઝ ફૂલ ઓફ ડિફિકલ્ટીઝ. આઈ હેડ નેવર ગોટ એનીથિંગ ઇઝીલી. ફ્રેન્ડ્સ, આપણે બીજો પીરિયડ લઈશું, એનું પાર્ટ આપણે આગળ જોઈશું. અહીંયા આપણે પાર્ટને પૂરો કરીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.